હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય ગણિત ગમ્મતમાં 14મું ચેપ્ટર કેટલું મોટું કેટલું ભારે જેના ભાગ 2 ની આપણે સરસ મજાની સમજૂતી અને મહાવરાનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો આગળ આપણે ભાગ 1 જોઈ ચૂક્યા છે। જો તમારે એ વિડીયો જોવો હોય તો તમને મળી જશે। આ સિવાય ઘણા બધા વાલી મિત્રોની કમેન્ટ આવે છે કે અમારા બાળકને 90% થી પણ વધુ ટકાવારી મેળવી છે સર, તો એનું ગણિતનું પેપર, આસપાસનું પેપર, અંગ્રેજીનું પેપર કેવું હશે, એની અમારે તૈયારી કરાવી છે। તો એ મિત્રો પેપર સેટ સરસ મજાના તમને મળી જશે। ક્યાંથી મળી જશે? તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ બુક, આ બધું જ ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને ડાઉનલોડ કરી શકાય। ચાલો, વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો, ગેમ ડાઉનલોડ કરો ત્યાં ગૂગલ પ્લે સ્ટોર ઉપર, અને આ પેજ ખુલેમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો। 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં તમને પરીક્ષાના પેપર સેટ, એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી ગણિત, ગુજરાતી, આસપાસ, ઇંગ્લિશ, હિન્દીના પાઠવાજ વિડીયો જોઈ શકશો। કાગળનો સમઘન બનાવો। આનંદ અને તેના મિત્રો કાગળમાંથી સમઘન બનાવે છે। તેઓએ બાજુનું માપ 19.5 સેમી હોય તેવો ચોરસ કાગળની શીટમાંથી કાપ્યો છે કે જેની બાજુનું માપ 19.5 સેમી હોય। તેઓએ આવા 6 ચોરસ કાપ્યા। કેટલા? 6। ચલો, નીચેની તસવીરને અનુસરો અને તમારે સમઘન ઘરે બનાવવાનું છે। પહેલું, આ પ્રકારની રેખાઓ બનાવવા માટે કાગળને 4 સરખા ભાગમાં વાળો। કેટલા ભાગમાં? 4 સરખા। પહેલા 2, પછી એના પણ 2। બીજું, ઉપર ડાબી બાજુના ખૂણાને અને તેની સામેના ખૂણાને આ રીતે વાળો। ડાબી બાજુનો ખૂણો, એની સામેનો ખૂણો આ રીતે વાળો। ત્રીજું, ઉપર તથા નીચેની ધારોને એ રીતે વાળો કે જેથી મધ્ય રેખાને મળે। હવે ખૂણા પીને વાળો। જો હવે તમારે પહેલા શું કરવાનું છે? મધ્ય રેખાને વળે એવી રીતે વાળવાની છે, બરાબર? એટલે કે ટૂંકમાં ઉપરથી જે આ કડ છે ને, આ અહીંથી વાળવાનું છે અને નીચે અહીંથી વાળવાનું છે। એટલે અહીંથી વાળશો એટલે બંને આ મધ્ય રેખા કહેવાય। જો આ એટલે મધ્ય રેખાને મળે એવી રીતે। આથી કાગળ કંઈક આવી રીતે દેખાશે। હવે પી ખૂણાને તમારે વાળી દેવાનો। આ પી લખ્યું છે એને વાળી દેવાનો છે આવી રીતે, આમ લંબ થાય એવી રીતે। આ જ રીતે ખૂણા ક્યુ ને વાળો। હવે ખૂણા ક્યુ ને વાળવાનો છે તમારે આવી રીતે, આમ લંબ થાય એવી રીતે। હવે કાગળ કંઈક આ રીતે દેખાશે। ખૂણા પીને ઉઠાવીને તેને વાળેલા કાગળની નીચે આ રીતે સરકાવો। ખૂણા પીને ઉઠાવી લેવાનો હવે, બરાબર? પછી એને જે વાળેલો કાગળ છે આવી રીતે, બરાબર, તો એને આવી રીતે સરકાવવાનો છે, એમાં ફેરવવાનો છે એમ। ખૂણા ક્યુ માટે પણ આ પ્રમાણે જ કરો જેવી રીતે પી માટે કર્યું। અહીંથી સરકાવવાની વાત, બરાબર? વાળીને પેલા અહીં વાળ્યો તો પછી અહીંથી સરકાવ્યો છે ખૂણાને, એવી રીતે સેમ વસ્તુ ક્યુ માટે પણ કરો। કાગળને ફેરવો અને તેને એ રીતે વાળો કે જેથી રેખાઓ કંઈક આવી રીતે દેખાય। ફેરવી નાખો એટલે હવે રેખાઓ આ રીતે દેખાશે। દરેક વિદ્યાર્થી આ રીતે એક ટુકડો બનાવશે। 6 વિદ્યાર્થીઓ આવા 6 ટુકડા બનાવશે। એકની અંદર આવી રીતે એક નાખી દેવાનો છે અને આ રીતે કાગળનું શું બની જશે? સમઘન। જો આ એક બાજુ છે ને, આવી રીતે 2, આવી રીતે ઉપર, રેડી? આવી રીતે 3 પાછળ। યાદ રાખો કે શરૂઆતમાં 19.5 સેમીના માપની બાજુવાળો ચોરસ લીધેલ છે। વળી બીજા પગથિયામાં તમે બધા ખૂણાને વાળીને સમઘન બનાવવાની શરૂઆત કરો। ચલો, તમારો સમઘન કેટલો મોટો છે? તમારો સમઘન કેટલો મોટો છે? તો તમારા સમઘનની બાજુની લંબાઈ કેટલી છે ભાઈ? 1 સેમી। તેના પર 1 સેમીના કેટલા સમઘન ગોઠવી શકાય? બરાબર, તો તેના પર 1 સેમીના 360
43 સમઘન ગોઠવી શકાય. લંબાઈ 7 સેમી, પહોળાઈ 7 સેમી, ઊંચાઈ 7 સેમી. જો કાગળના સમઘન જેટલો મોટો મંચ બનાવવા માટે મારે 1 સેમીના કેટલા સમઘનની જરૂર પડશે? બરાબર, તો મિત્રો 343 ઘન સેમી. કાગળના સમઘન જેટલો મોટો મંચ બનાવવો હોય તો મારે 1 સેમીના કેટલા સમઘનની જરૂર પડશે? 343 સમઘનની જરૂર પડશે. શું કામ? 7 × 7 × 7. થીમ્પુના પ્રશ્નોના ઉત્તર આપો. ટેબલ પર પ્રથમ સ્તર બનાવવા માટે મારે 1 સેમીના કેટલા સમઘનનો ઉપયોગ કરવો પડશે? બરાબર, તો પ્રથમ સ્તર બનાવવા માટે મારે 7 × 7 એટલે કે 49 સમઘનનો ઉપયોગ કરવો પડશે. કાગળનો પૂરો સમઘન બનાવવા માટે મારે કેટલા સ્તરની જરૂર પડશે? તો 7 સ્તરની જરૂર પડશે. બરાબર, કેટલા સ્તરની? 7 સ્તરની. આથી 1 સેમીના કુલ સમઘન કેટલા થશે? 1 સેમીના કુલ 343 ઘન સેમી થશે. કાગળના સમઘનનું કદ એ 1 સેમીના 343 સમઘન જેટલું થાય. એનો અર્થ એવો થાય. ચલો, આને એક મોટો સમઘન બનાવ્યો કે જેની બાજુની લંબાઈ તમારા કાગળના સમઘનની બાજુની લંબાઈ કરતા બમણી છે, એટલે કે 2 ગણી છે. તમારા કાગળના કેટલા સમઘન તેમાં ગોઠવાઈ શકશે? તમારા વર્ગમાં બનાવેલ તમામ સમઘન એકઠા કરીને મોટો સમઘન બનાવવાની કોશિશ કરો. તો વિદ્યાર્થી મિત્રો, આનંદના સમઘનની બાજુ બમણી છે એટલે 2, તો આમાં કેટલા સમાઈ શકે છે? 7. તો 7 × 2 = 14 સેમી થશે. બરાબર, તો પ્રથમ સ્તર ઉપર 2 × 2 એટલે કે 4 કાગળના સમઘન ગોઠવાઈ શકશે. બીજા સ્તર ઉપર પાછા 4, તો 4 × 2 = 8 સમઘન ગોઠવાઈ શકે. એક બાજુમાં 2, ઉપર 3, એની બાજુમાં 4, 4 આ બાજુ, પછી સેમ વસ્તુ 4 આ બાજુ. રેડી? 8 સમઘન જેની બધી બાજુ સમાન હોય એને સમઘન કહેવાય. વિદ્યાર્થી મિત્રો, ગણેશ અને ડીંગા 1 સેમીના 4000 ઘનને એક પેટીમાં ગોઠવવા ઈચ્છે છે. આ બધા ઘનને એક શાળામાં મોકલવાના છે. તેને ગોઠવવા માટે 3 જુદા જુદા ખોખા ઉપલબ્ધ છે. કેટલા ખોખા? 3. A ખોખું, B અને C. 20 સેમી લંબાઈ, 10 સેમી પહોળાઈ, 6 સેમી ઊંચાઈ. 11 સેમી લંબાઈ, 11 સેમી પહોળાઈ, 10 સેમી ઊંચાઈ. 15 સેમી લંબાઈ, 9 સેમી પહોળાઈ, 15 સેમી લંબાઈ, 9 સેમી પહોળાઈ, 10 સેમી ઊંચાઈ. તો શું આપણે 4000 ઘનને આ 3 ખોખામાં ગોઠવી શકીશું? મને લાગે છે કે આપણે એક વધુ ખોખાની જરૂર પડશે. બરાબર, તો ડીંગાએ કહ્યું કે હું વિચારું છું કે આ બધા 4000 ઘનને ગોઠવવા માટે 3 ખોખા પૂરતા છે. બરાબર, ચાલો તો હવે જોઈએ પૂરતા છે કે કેમ છે. શું કહે છે? તો કે 4000 ઘનને ગોઠવવા માટે 3 ખોખા પૂરતા છે. તમારું અનુમાન શું છે? કોણ સાચું છે? મારા પ્રમાણે ડીંગો સાચો છે કે હજી એકાદું ખોખું જોશે. ચાલો, સમઘનને ખોખામાં ગોઠવતા પહેલા ગણેશ અને ડીંગા તેમના અનુમાન કેવી રીતે ચકાસે છે તમારા મિત્ર સાથે આ રીતે ચર્ચા કરો. ખોખું એ જુઓ. પ્રથમ સ્તરમાં આપણે 20 × 10 એટલે કે 200 ઘન ગોઠવી શકીએ છીએ. 20 × 10, 20 × 10, અથવા તો મિત્રો ત્રણેયનો ગુણાકાર કરવાનો. 20 × 10 × 6, 2 × 6 = 12, પાછળ 2 શૂન્ય, 1200. બરાબર, તો 1200 ઘન ગોઠવી શકાય. કેટલા? 1200. ક્લિયર? ચલો બીજામાં જુઓ. 11 × 11 × 10, 11 × 11 એટલે 121, ગુણ્યા 10 એટલે 1210, 1210. ત્રીજામાં 15 × 9 × 10, ત્રણેયનો ગુણાકાર જ કરી નાખવાનો. 15 × 9 = 135 ગુણ્યા 10 એટલે 1350, 1350.
કરો સરવાળો 0 5 ને 1 6 3 ને 2 2 4 ને 3 7 1 2 3 3760 ઘન સેમી થયા. આપણી પાસે કેટલા છે 4000 સોરી 4000 માંથી 3760 બાદ કરો તો હજી કેટલા વધે 240 ઘન સમાડવાના બાકી રહે. ક્લિયર? આવી રીતે સીધો ગુણાકાર જ કરી નાખવાનો. ગણેશની રીતનો ઉપયોગ કરીને લખો. ખોખા બી માં 1 સેમીના 1210 ઘન ગોઠવાઈ શકશે અને ખોખા સી માં કેટલા ગોઠવાઈ શકશે 1350. કેટલા હતા 1350 હતા ને? હા. તો આથી બધા મળીને ખોખામાં કુલ 1 સેમીના કેટલા સમઘન ગોઠવી શકાશે 3750 જે શક્ય નથી. બરાબર? ચાલો, કઈ પાઇપ વધારે ભરાશે? કેટલાક જૂના પોસ્ટકાર્ડ ટપાલ જેને કહેવાય ને એકઠી કરો. તમે 14 સેમી ગુણ્યા 9 સેમીના માપનો જાડો કાગળ પણ ઉપયોગમાં લઈ શકો જેની લંબાઈ 14 સેમી હોય, પહોળાઈ 9 સેમી હોય એવો જાડો કાગળ લેવાનો. પાઇપ 1 બનાવવા માટે પોસ્ટકાર્ડને તેની પહોળાઈ પરથી વાળો. બંને છેડાને સેલોટેપ વડે જોડો. જો આ ગોળ ગોળ રાઉન્ડ કરો, નહીં તો તમને આવડે છે ને, પછી સેલોટેપ મારી દો ને રૂખડે નહીં. બીજો પોસ્ટકાર્ડ લઈને તેની લંબાઈ પરથી વાળો. હવે એને આમ વાળવાનો છે, આ રીતે. પહેલા આ બાજુથી વાળવાનો, પછી આ રીતે. તેને પાઇપ 2 કહી દો. બંને છેડાને ટેપ વડે લપકાઈ દો જેથી કરીને ઉખડે નહીં. અનુમાન કરો કે કઈ પાઇપની અંદર વધારે રેતી ભરી શકાય તેને પ્લેટ પર ગોઠવો. બરાબર? કઈ પાઇપમાં વધુ રેતી ભરી શકાય એને પ્લેટ પર ગોઠવો અને તેમાં રેતી ભરીને તમારું અનુમાન ચકાસો. શું તમારું અનુમાન સાચું હતું તે ચર્ચા કરો. બરાબર? તો પાઇપ 1 છે એને આપણે બનાવી, પાઇપ 2 ને બનાવી. તો પાઇપ 2 માં વધારે રેતી ભરી શકાય કારણ કે પહોળું છે વધારે, છે ને? હા, મારું અનુમાન સાચું હતું 2 માં, કારણ કે આ તો સાંકડું છે અને આ પહોળું છે. હવે અહીં બતાવેલ અન્ય પાઇપો માટે પણ આ જ ક્રિયા કરો. ત્રિકોણાકાર પાઇપ 3 બનાવવા માટે પોસ્ટકાર્ડ પર 2 રેખા દોરો. જો 2 સરખા માપની રેખા દોરો. પોસ્ટકાર્ડની રેખા પરથી વાળો એટલે આમ ત્રિકોણ જેવું બની ગયું. હવે ચોરસ બનાવવા માટે 4 બનાવો. ચોરસ બની ગયું. હવે કઈ પાઇપમાં વધારે રેતી ભરી શકાય? ચાલો, તો 4 નંબરની પાઇપમાં વધુ રેતી ભરી શકાય. તો જેમાં વધુ રેતી ભરી શકાય એનું ઘનફળ વધુ થાય. બરાબર? કોનું ઘનફળ વધુ? તો પાઇપ 4 નું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આવશે ગંગોત્રીની યાત્રા, જેની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. અને ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરજો અને તમારા જે પેપર છે પેપર વહેલી તકે મેળવી લેજો. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.